ભક્તજનો, પૂજ્ય સ્વામીના ગુણાનુવાદ સભાનો જ્યારે પરમ પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રીય સભામાં પધાર્યા છે ત્યારે પૂજ્ય સ્વામીના જીવનની એક આછેરી ઝરમર, પૂજ્ય સ્વામીએ 70 વર્ષ સુધી આ સત્સંગમાં રહી અને દેવની સેવા કરી છે ત્યારે પૂજ્ય સ્વામીના જીવન કવનની તો જેટલી વાતો કરી એટલી ઓછી છે ને. બધા જ સંતો પૂજ્ય સ્વામીની વાતો આજે આપણને કરવાના છે, પણ સ્વામીના જીવનની આછેરી ઝરમર આજે હું શરૂઆતમાં અવશ્ય આપીશ. 11 ડિસેમ્બર 1944 જૂનાગઢ રાધારમણ દેવની છત્રછાયાનું ભાયાવદર ગામ. ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સંતો જે ગામમાં નિત્ય સત્સંગ માટે આવન જાવન કરે, ભગવાન સ્વામિનારાયણના સમયથી એ ગામના ભક્તો ભગવાન સ્વામિનારાયણને મળેલા અને સત્સંગ ત્યાં સ્થપાળ્યો એવા ભાયાવદર ગામમાં સોરઠિયા પરિવારમાં કુરજીભાઈ તેમજ દૂધીબેનના એ પવિત્ર કુળમાં પૂજ્ય સ્વામીનો જન્મ થયેલો. પૂજ્ય સ્વામીને 6 ભાઈઓ, 6માંથી સૌથી નાના એટલે આપણા પૂજ્ય સ્વામી. પૂજ્ય સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું છગનભાઈ સોરઠિયા. નાની ઉંમરથી જ ગામમાં સત્સંગ આપણી સંપ્રદાયની પરંપરા છે કે જેમ ઘોડિયામાં સત્સંગ, ગર્ભમાં માતાએ સત્સંગના ગુણ આપ્યા હોય એવો આ પરિવાર. સંતોની કાયમ ગામમાં આવર જાવન રહે. નાની ઉંમરથી જ ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ. કંઠી, માળા, તિલક ચાંદલો, પૂજાપાઠ આ નાની ઉંમરથી પૂજ્ય સ્વામીના જીવનમાં આવ્યું. પૂજ્ય સ્વામીની ઉંમર 8 વર્ષની હતીની ઘટના ઘટી. પૂજ્ય સ્વામીને શરીરે બહુ ગુમડા થયા. માતા બહુ ભાવનાવાળા હોય, માનો જીવ તો માનો જીવ હોય ને, દીકરાનું દુઃખ બહુ સહન ન થયું એટલે માએ રાધારમણ દેવને પ્રાર્થના કરી કે મારા દીકરાના ગુમડા મટે તો આ દીકરો મારે તમને આપી દેવો છે. અને રાધારમણ દેવને જ એમની કંઈક સેવા ભગવાન સ્વામિનારાયણે લેવી હશે. સ્વામીનું શરીર નિરોગી થયું કહેલા સંકલ્પ પ્રમાણે. પછી તો ગામમાં જ્યારે સંતો પધાર્યા, આ નાનકડા એવા છગન ભગતને જૂનાગઢથી પધારેલા કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી ગુણાતીત ગોપાળાનંદ સ્વામીની પરંપરાના સંત મંડળ એમના હાથમાં પૂજ્ય સ્વામીનો હાથ સોંપ્યો. નાનકડા ભગત મંદિરમાં આવ્યા, ગુરુની સાથે રહે, સેવા કરે, ભજન કરે, મોટા મોટા સંતોને સેવે. અને આમ કરતા અત્યારે રાજકોટનું બોરડીવાળું મંદિર, જ્યાં કાંટા વગરની બોરડી છે, આ ભૂપેન્દ્ર રોડ ઉપર આપણું મંદિર 6 નવેમ્બર 1953-54 એ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ. પૂજ્ય ગુરુ નાનકડા છગન ભગતને લઈને આવ્યા અને એ સમયે વડતાલ નિવાસી પૂજ્ય આનંદ પ્રસાદજી મહારાજે આ છગન ભગતને દીક્ષા આપી અને હરિકૃષ્ણ મહારાજના બહુ વાલા ભગત છે એટલે એમનું નામ રાખ્યું હરિકૃષ્ણદાસજી સ્વામી. નાની ઉંમરે જ પૂજ્ય સ્વામીની સાથે રહ્યા. થોડા સમયમાં એમના ગુરુ અક્ષરવાસી થયા. ત્યારે એમના જ મંડળના મોટા ગુરુભાઈ એવા સદગુરુ સ્વામી નારાયણ સ્વરૂપદાસજીએ મંડળને આજે યાદ કરીએ. પૂજ્ય સ્વામીના મંડળ વતી પૂજ્ય જય સ્વરૂપ સ્વામી, પૂજ્ય કૃષ્ણ સ્વરૂપ સ્વામી જેઓ અત્યારે અમેરિકા છે, એ મંડળ સાથે સ્વામી ત્યાં રહ્યા. સૌ પ્રથમ સ્વામી નાની ઉંમર હતી, તેજસ્વી બુદ્ધિના હતા. મંડળે નક્કી કર્યું કે આ છોકરો બહુ તેજસ્વી છે તો આને સારો સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ થાય. એટલે પૂજ્ય સ્વામીને નાની ઉંમરે જ નાસિક, અત્યારે આપણું તપોનો બ્રહ્મચર્યાશ્રમ છે, પૂજ્ય જ્ઞાનપુરાણી ત્યાં રહે છે, પૂજ્ય માધવ સ્વામી પણ પધાર્યા છે, ત્યાં પૂજ્ય સ્વામી નાની ઉંમરે વિદ્યાભ્યાસ કરવા ગયા. થોડો ત્યાં વિદ્યાભ્યાસ કર્યો, ત્યાંથી પછી સ્વામી બનારસ વિદ્યાભ્યાસ કર્યો, થોડો સમય વડતાલમાં પણ વિદ્યાભ્યાસ કર્યો. પણ એ સમયે સ્વામીની બુદ્ધિ પ્રતિભા સંસ્કૃતમાં બહુ પ્રખર, અને એ સમયે સંસ્કૃતની ઉત્તમ પાઠશાળા માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની જ નહીં પણ આખા ગુજરાતની શ્રેષ્ઠ પાઠશાળા એ આ સ્વામિનારાયણ મંદિરમાં પૂજ્ય મહારાષ્ટ્ર દ્વારા સ્થાપિત શ્રી સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય ચાલતી. ત્યાં પાઠશાળાનો મેળો કહેવાય છે. મારા ડાબા હાથ બાજુ જે 3જો માળ છે ને, આખી પાઠશાળા હતી. અત્યારે એની એ જ પાઠશાળા આપણી જેતલપુરમાં ચાલે છે. સારા ઉચ્ચ અભ્યાસ માટે સ્વામીને અહીંયા અમદાવાદ પાઠશાળામાં મૂક્યા. અમારા સંતોમાં પણ મંડળના સંબંધો હોય, અમે ત્યાં જઈએ તો એમને ત્યાં રોકાય, એ સંતો અહીંયા આવે તો અહીંયા રોકાય. એ ન્યાય પૂજ્ય અક્ષર નિવાસી સદગુરુ ચિતારા સ્વામી બળદેવ પ્રસાદ દાસજી એમને જૂનાગઢથી ભલામણ કરી કે અમારા સાધુને ભણવા મૂક્યા છે, તમે જરાક એમનું ધ્યાન રાખજો. બળદેવ સ્વામી સાથે પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી રહ્યા. અહીંયા રહેતા રહેતા પૂજ્ય સ્વામી સાથે અમને અતિ હિત બંધાણું. સ્વામીને પણ પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીમાં અતિ લાગણી થઈ, અને લાગણી થઈ એટલે નારાયણ સ્વરૂપ સ્વામી એ વખતે મંડળના વડીલ એમને વિનંતી કરી કે આ છોકરો બહુ તેજસ્વી, બહુ ડાયો છે, સત્સંગની બહુ સેવા કરે એવો છે,
અને અમને ગમ્યો છે તો અમારી સેવામાં તમે આપશો? પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામી પણ રાજી થયા કે મારે ત્યાં તે રહે તોય દેવની સેવા કરવાનો છે, ત્યાં રહે તોય દેવની સેવા કરવાના છે. ને આ બધું ભગવાન સ્વામિનારાયણ ઉપરથી નક્કી કર્યું હોય. એ વખતે ક્યાં ખબર હતી કે પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી અમદાવાદ દેશમાં આટલી મોટી સેવાના કાર્યો કરશે. પૂજ્ય સ્વામી ત્યારથી અક્ષર નિવાસી પૂજ્ય ચિતારા સ્વામી બળદેવ સ્વામી પાસે રહ્યા, ખૂબ વિદ્યાભ્યાસ કર્યો, અને પછી જેમ જેમ એમની ઉંમર યુવાનીમાં આવતી ગઈ તેમ તેમ સત્સંગનું જોમ વધતું ગયું. અને આવા તેજસ્વી હીરાને પારખ્યો એ વખતના વિદ્યમાન આચાર્ય મહારાજશ્રી અને આપણી સભામાં અત્યારે બિરાજમાન પૂજ્ય મોટા મહારાજશ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ 1972ની સાલમાં પૂજ્ય સ્વામીને ધોળકા મંદિરની સેવા સોંપી. ધોળકામાં પણ પૂજ્ય સ્વામીએ મંડળના સંતોની સાથે રહી ખૂબ ખૂબ સેવા કરી. ત્યાર પછી દ્વિશતાબ્દી મહોત્સવ આવ્યો અને પૂજ્ય મહારાજશ્રી વારંવાર એ વાતને યાદ કરે છે. અમદાવાદ નરનારાયણ દેવ દેશના ગામડે ગામડે પૂજ્ય સ્વામીની સાથે મહારાષ્ટ્રની આજ્ઞામાં રહી અને પૂજ્ય સ્વામી ફર્યા. દેશ હોય વિદેશ હોય, પહેલીવાર અમેરિકા જવાનું હોય, આફ્રિકા હોય, યુકે હોય, પૂજ્ય મહારાષ્ટ્રનો પડછાયો બની ધર્મકુળની અને પૂજ્ય મહારાષ્ટ્રની સેવામાં સ્વામીએ જીવન વ્યતીત કર્યું. ત્યારબાદ તો મહારાષ્ટ્રી આજ્ઞા કરતા ગયા તેમ 5 વર્ષ અમદાવાદ કાળુપુર મંદિરની સેવા કરી. 89ની સાલથી 2002 સુધી પૂજ્ય મોટા મહારાષ્ટ્રની આજ્ઞાથી પૂજ્ય સ્વામીએ છપૈયાની સેવા કરી. અને છપૈયામાં મોટા મહારાજના સંકલ્પ સ્વરૂપ આવું જન્મસ્થાન, આવું છપૈયાનું આખું આરસનું મંદિર પૂજ્ય સ્વામીએ તૈયાર કર્યું. અને મહારાષ્ટ્રી સંતો અને દેશ દેશાંતરના લાખો ભક્તોને એ સેવામાં સ્વામીએ સાથે જોડ્યા. ત્યાર પછી સ્વામી અહીંયા મહારાષ્ટ્રીએ ફરી આજ્ઞા કરી એટલે 2009થી 2020 સુધી પૂજ્ય સ્વામી અહીંયા કાળુપુર મંદિરની સેવામાં પણ રહ્યા. સાથે સાથે પૂજ્ય મહારાષ્ટ્રીએ આજ્ઞા કરી 2017થી અત્યાર સુધી પૂજ્ય સ્વામી પૂજ્ય મુનિ સ્વામીની સાથે કોટા મંદિરના નિર્માણ કાર્યમાં પણ સાથે રહ્યા. સાથોસાથ ધર્મકુળની આજ્ઞાથી, સંતોના સાથ સહકારથી, આપ જેવા ભક્તોના યોગથી દ્વિશતાબ્દી મહોત્સવથી માંડીને અમદાવાદ નરનારાયણ ગાદીના જેટલા ઉત્સવો થયા એમાં પૂજ્ય સ્વામીનો બહુ મોટો સિંહ ફાળો રહ્યો. પછી દ્વિશતાબ્દી મહોત્સવ હોય તોય ભલે, રજત જયંતિ સુવર્ણ જયંતિ મહોત્સવ હોય તોય ભલે, શતામૃત મહોત્સવ હોય તોય ભલે, ષષ્ઠી પૂર્તિ મહોત્સવ હોય તોય ભલે. અને ત્યાર પછી તો પૂજ્ય સ્વામીની જ નિશ્રામાં પૂજ્ય સ્વામીના મહંત પદે ધર્મકુળ વંદના મહોત્સવ થયો, મ્યુઝિયમનો ઉદ્ઘાટનનો મહોત્સવ થયો, નરનારાયણ દેવના સુવર્ણ સિંહાસનોનો મંદિરનો આખો જીર્ણોદ્ધારનું કાર્ય સ્વામીએ કરી, નરનારાયણ દેવ મહોત્સવ થયો, ઘનશ્યામ મહારાજના જીર્ણોદ્ધારનું મંદિરનું કાર્ય કરી ઘનશ્યામ મહોત્સવ થયો, છેલ્લો આપણો વચનામૃત મહોત્સવ થયો. અને પછી નરનારાયણ દેવનો 200 વર્ષનો પર્વ ઉત્સવ, એમાં પણ સ્વામીનો ખૂબ સાથ સહકાર આ નરનારાયણ દેવ સંસ્થાને પ્રાપ્ત થયો. આખી જિંદગી જેમણે દેવની સેવા કરી. અને ભગવાન સ્વામિનારાયણ કહે છે અસમર્થ હોય અને સહન કરે, ઝરણા કરે જુદું, પણ પરમ સામર્થ્યવાન હોવા છતાં પણ સૌથી મોટો પૂજ્ય સ્વામીનો ગુણ, એણે નરનારાયણ દેવનો ઉમરો ઓળંગીને ક્યારેય બીજે જવાનો સંકલ્પ પણ કર્યો નહીં. નહીતર પૂજ્ય સ્વામીના એવા મહાન શિષ્યો હતા. આજે યાદ કરો અંબુભાઈને, કરશનભાઈ નિરમાવાળાને, કેવા મહાન શિષ્યો, નટુભાઈનો, બધા આર્થિક રીતે એવા ભક્તો હતા કે સ્વામી ખાલી સંકલ્પ કરે તો અબજો રૂપિયાની સંસ્થાઓ નિર્માણ કરીને સ્વામીને આપે. પણ સ્વામીનો એક સંકલ્પ, અને એ જ સંકલ્પ આજે એમના સંત મંડળે પણ એવો ને એવો જાળવી રાખ્યો છે. દેવનો ઉમરો છોડી, દેવનો આશ્રય છોડી અને 12 પગ ન મૂકવો ને ન મૂકવો, આ જ સૌથી મોટો ત્યાગ અને આ જ સૌથી મોટો વૈરાગ્ય છે. આવું ભક્તિવાળું, પ્રેમવાળું, સદાય હસતો ચહેરો કોઈ પણ હરિભક્ત આવે. અને કાયમ હું કહું, અમે પૂજ્ય સંતો કહેતા કે પૂજ્ય સ્વામી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો એન્સાઇક્લોપીડિયા હોય. આ બધા ભક્તો સાક્ષી છે. કોઈ પણ ભક્ત એમની પાસે જાય, ગામનું નામ કે એટલે તમારા ગામના તમે ઓળખતા હોય એની કરતાં વધારે નામ તો પૂજ્ય સ્વામીની યાદ હોય. આવું હેતપ્રી તેમણે ભક્તો સાથે કરી. ખૂબ આનંદવાળું, સેવાવાળું, સત્સંગવાળું, હસતું રમતું જીવન સ્વામી છેક સુધી જીવ્યા. છેલ્લે માત્ર 8 દિવસ પૂજ્ય સ્વામીની તબિયત નરમ રહી. પૂજ્ય સ્વામી કોટા હતા, તબિયત નરમ થઈ, મુનિ સ્વામી ત્યાં રહ્યા. ત્યાંથી પછી અહીં લાવ્યા, દવાખાનામાં રાખ્યા. એકાદ અઠવાડિયું દવાખાનામાં રહી અને પછી 24 ઓગસ્ટ શ્રાવણ સુધી આઠમ, 79 વર્ષ અને 8 મહિનાનું જીવન આ સત્સંગ અર્થે પૂજ્ય સ્વામી જીવી અને જ્યારે ભગવાનના ધામમાં ગયા છે ત્યારે આજે સ્વામીના ચરણોમાં આપણે સૌ ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી છે. ત્યારે આ સભામાં પૂજ્યપાદ મોટા મહારાજશ્રી આપણા આ સભામાં જેટલો અનુભવ આપણને બધાયને નહીં હોય ને,
એથી વધારે સ્વામીનો અનુભવ પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રીને છે. એમના કદાચ શિષ્ય મંડળને પણ સ્વામીનો જેટલો યોગ નહીં થયો હોય ને એટલો યોગ, એટલો સમય, એટલા કલાકો, એટલા દિવસો પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીએ મોટા મહારાષ્ટ્રીની સાથે આ સત્સંગની સેવામાં વિતાવ્યા છે. ત્યારે પૂજ્ય મોટા મહારાષ્ટ્રીને કેટલું દુઃખ હશે. જ્યારે સ્વામી ધામમાં ગયા ત્યારે પૂજ્ય મોટા મહારાષ્ટ્રી આફ્રિકાના પ્રવાસે હતા. મહારાષ્ટ્રીને સમાચાર મળ્યા, સંતો ભક્તો હરિભક્તોને આખી ટૂર મહારાષ્ટ્રીએ ગોઠવેલી. પણ જે દિવસે મોટા મહારાષ્ટ્રી સમાચાર મળ્યા ને, પૂજ્ય મોટા મહારાષ્ટ્રી આખો દિવસ પોતાના ઓરડાની બહાર ન નીકળે. આખી ટૂરની બસ તૈયાર હતી, હરિભક્તો તૈયાર હતા, પણ મહારાષ્ટ્રીને પણ સ્વામી સાથે એટલી લાગણી. આખો દિવસ મહારાષ્ટ્રી પૂજ્ય ટૂરમાં ન ગયા. આજ આપણે ક્યાંય જવું નથી, મારે આજ ક્યાંય બહાર જવાનું મન નથી. આપણે બધા આમાંથી કોઈએ ગુરુ ખોયા છે, કોઈએ ગુરુભાઈ ખોયા છે. પૂજ્ય મોટા મહારાષ્ટ્રીને ગુરુ અને શિષ્ય કરતા જેમ ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્માનંદ સ્વામીને ગુરુ શિષ્યને સખાનો ભાવ હતો ને, આવો ભાવ પૂજ્ય મોટા મહારાષ્ટ્રી સાથે જેમણે આજીવન પર્યંત રહ્યો. પૂજ્ય બાપજી છેલ્લે કોટા ગયા. પૂજ્ય મહંત સ્વામી કોટા રોકાયા હતા. રોકાયા, બાપજી નીકળ્યા, ગાડીએ ગયા. મહારાષ્ટ્રી ગાડી ઊભી રાખીને પાછા આવ્યા. મોટા મહારાષ્ટ્રી પાછા આવ્યા. મહંત સ્વામી આટલી ઉંમર તો લાકડીના ટેકે છેક દરવાજા સુધી વળાવો ઉભેલા. મોટા બાપજી પાછા આવ્યા અને મહંત સ્વામીને ભેટીને એટલું બોલ્યા કે હરિકૃષ્ણ સ્વામી, હું તમને ભેટવા પાછો આવ્યો છું. આટલી આત્મીયતા અને આટલી લાગણી પૂજ્ય મહારાષ્ટ્રીને જ્યારે મહંત સ્વામી પ્રત્યે હતી, ત્યારે પૂજ્ય મોટા મહારાષ્ટ્રી જ્યારે આપણી આ સભામાં